उतरा उतरा ए रूहे पार उतरा उतरा उतरा। आसमानी खुशी से भर दे मुझको, आसमानी खुशी से भर दे मुझको, गीत नया दिल मिला, गीत नया दिल मिला। आसमानी खुशी से भर दे मुझको, गीत नया दिल मिला। उतरा 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 है रूहे पाक उतरा, उतरा 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 है रूहे पाक उतरा, उतरा अमृत जल प्रभु मुझको पिला दे, दिल मेरे की प्यास बुझा दे। चश्मा बनके उछला, चश्मा बनके उछला। अमृत जल प्रभु मुझको पिला दे, चश्मा बनके उछला। उतरा 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 है रूहे पाक उतरा, उतरा 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 है रूहे पाक उतरा, उतरा 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 उतरा। आसमानी रोटी मुझको खिला दे, कमजोर दिल को तगड़ा बना दे, भरपूर करके रजा, भरपूर करके रजा। आसमानी रोटी मुझको खिला दे, भरपूर करके रजा। उतरा 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 है रूहे पाक उतरा,
रूहे पार उतरा 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 आखिर हुआ मेरे दिल के अंदर बन जाऊं मैं तेरा मंदिर अपनी राह दिखा दिखा अपनी राह दिखा आखिर हुआ मेरे दिल के अंदर अपनी राह दिखा उतरा 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 है रूहे पाक उतरा 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 है रूहे पाक उतरा 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 આજની આ ઓનલાઈન વર્શિપ સર્વિસમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. એડવન્ટના બીજા રવિવારે પ્રભુની પવિત્ર હજુરમાં આપણે આવ્યા છે ત્યારે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે ત્રિએક ઈશ્વરના નામમાં આ ભક્તિ સભાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે કે યહોવાનો આભાર માનો, તેના નામનો મહિમા ગાઓ, લોકોમાં તેના કૃત્યો જાહેર કરો, તેના ગુણગાન કરો, તેની સ્તુતિના ગીત ગાઓ, તેના સર્વ અદ્ભુત કામોનું મનન કરો.
તમે તેના પવિત્ર નામનું અભિમાન રાખો. યહોવાના ભક્તોના હૃદયો આનંદમાં રહો. યહોવાને તથા તેના સામર્થ્યને તમે શોધો. સદા સર્વદા તેના મુખને શોધો. તમે સર્વ યહોવાની સ્તુતિ કરો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, આરાધનાની પ્રાર્થના કરીએ. જે હતા, જે છે અને જે આવનાર છે, જે આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા છે, જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી, એવા અમારા અનાદિ અનંત ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઘટતું ગૌરવ આપીએ છીએ. માથા નમાવીને પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પ્રશંસાને પામવાને તમે એકલા જ યોગ્ય દેવ છો. તમે મહાન ઈશ્વર છો, પરાક્રમી પ્રભુ છો. તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ છો. પ્રેમાળુ, કૃપાળુ, દયાળુ પ્રભુ છો. તમે પવિત્ર, ન્યાયી ઈશ્વર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આકાશ પૃથ્વી માત્ર શબ્દથી બનાવ્યા, તેના પર તમારો અધિકાર છે. તમે સર્જનહાર, પાલનહાર, તારણહાર ઈશ્વર છો. પ્રભુ, તમે સર્જનના તાજ તરીકે મનુષ્યને બનાવ્યો અને સગળો અધિકાર મનુષ્યને આપ્યો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા બિનશરતી પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા કદી ન બદલાય જનારા ઈશ્વર છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રેમાળુ, કૃપાળુ, દયાળુ પ્રભુ છો. કોપ કરવે ધીમા, કૃપા કરવામાં મોટા દેવ છો. તેને માટે અમે તમારું સ્તવન કરીએ છીએ. તમે મંદરોસી, આવેસી, ન્યાયાધીશ પ્રભુ છો. તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. આજે સવારે પ્રભુ અમે તમારા ગુણગાન ગાઈએ છીએ, તમારા વખાણ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ. તમને માન અને મહિમા આપતા પ્રભુ અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમારા પાપોની અમને ક્ષમા આપો, કે જેથી કરીને આજે સવારે આ સાબ્બાત દિવસે તમારું ભજન કરવી, તમારી આરાધના કરવી, પ્રભુ એ આશીર્વાદિત બને, તમને મહિમા આપનારું બને. અને પ્રભુ, અમે આત્માથી તથા સત્યતાથી તમારું ભજન કરીએ, તે માટે અમે અમારા જીવનોનું સમર્પણ તમને કરીએ છીએ. સ્વીકારો, તમે માન અને મહિમા પામો. અમારી આરાધનાની પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ભક્તિ સભામાં આગળ વધતા ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન. સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ. સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન. તજુ સ્વર તજુ ધર ગૌરવી રખા,
ધરી નર દેહ તણે સ્વીકારી ગભાણ, તજુ સ્વર તજુ ઘર ગૌરવી રહેઠાણ, ધરી નર દેહ તણે સ્વીકારી ગભાણ. ગાઓ જય ગાન આજે ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન. ગાઓ જય ગાન આજે ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન. પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠમાં જોડાઈશું. લુકની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય અને 8 થી 20 વચનો આપણે વારાફરથી વાંચીશું. લુકની લખેલી સુવાર્તા 2જો અધ્યાય 8 થી 20 વચનો. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો, અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકો એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકો જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ દેવનો મહિમા સ્તુતિ કરતા પાછા ગયા. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની પવિત્ર હજુરમાં નમાવીએ અને પ્રભુએ આપણને જે આશીર્વાદો આપ્યા છે, જે ઉપકારો આપ્યા છે, પ્રભુએ આપણા જીવનમાં જે કર્યું છે એ બધું જ યાદ કરીને આભાર સ્તુતિના અર્પણો સાથે આપણે પ્રભુની પવિત્ર હજુરમાં જઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત ઈશ્વર પિતા, અમે આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. ગત રાત્રિમાં તમારું વિશ્વાસુપણું અને સવારે તમારી કૃપા અમારા જીવનમાં વહેતી કરી. આજનો ધન્ય પવિત્ર દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો. પ્રભુ એટલું જ નહીં પણ તમે તાજગી, તંદુરસ્તી, સ્ફૂર્તિ સાથે આ નવો દિવસ દેખાડ્યો. અને પ્રભુ અમે તમારા બાળકો તરીકે આ ઓનલાઈન વર્શિપ સર્વિસમાં જોડાઈ શક્યા છે. આ સુંદર સમયને માટે, તકને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ઘણા બધા લોકો આજનો દિવસ જોઈ શક્યા નથી, પણ પ્રભુ તમારો સેવક યર્મિયા પ્રબોધક કહે છે એ પ્રમાણે તમારી કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, તમારી દયા અખૂટ છે. પ્રભુ તમારી દયા અને કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે જીવતા છીએ, અમે શ્વાસોશ્વાસ લઈ રહ્યા છે, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા બિનશરતી પ્રેમને માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમારું વચન કહે છે એ પ્રમાણે તમે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તમે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દીધા. એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનિર્વાચ્ય દાનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પ્રેમ કરો છો અને પ્રેમ અમે વધસ્તંભ પર એ જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનુભવી શકીએ છીએ. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ. એ પ્રેમને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, માનવ દેહ ધારણ કર્યો, આ પૃથ્વી પર જીવ્યા
અને પ્રભુ વધસ્તંભ પરના બલિદાન દ્વારા, વધસ્તંભ પરના મરણ દ્વારા અમારા પરનો પ્રેમ તેમણે પ્રગટ કર્યો, જાહેર કર્યો. તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, તમે તમારી કૃપામાં આત્મિક આશીર્વાદોથી અમને વેષ્ટિત કર્યા. એ સ્વર્ગીય તમામ આશીર્વાદોથી તમે અમને વેષ્ટિત કર્યા. એ તારણની ભેટ પ્રભુ તમે અમને આપી અને તમારા પરના વિશ્વાસ કરવાથી એ અનંત જીવનની ભેટ આપી. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી એ તારણ સાધક યોજનાને માટે, તમારી તારણની એ મફત ભેટને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને આશીર્વાદિત કર્યા, ધનવાન કર્યા. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાને માટે તમારું વચન તમે અમને આપ્યું છે. એ વચન આજે પણ અમારી સાથે વાત કરે છે. એ વચન અમારી માતૃભાષામાં તમે અમને આપ્યું છે. એ વચન પ્રભુ અમે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને જીવનમાં ઉતારી શકીએ છીએ. પ્રભુ એ તમારા અદ્ભુત વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ. અને તમારું વચન કહે છે એ પ્રમાણે તમારું વચન કદી કાર્ય કર્યા વગર તમારી પાસે પાછું ફોકટ ફરતું નથી. પ્રભુ તમારા અદ્ભુત વચનો એ પરિપૂર્ણ થઈ રહ્યા છે. અમારી આંખો સમક્ષ અમે જોઈએ છીએ, અમે સાંભળીએ છીએ. ત્યારે પ્રભુ અમે તમારા જીવંત વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ તમારું વચન જે બેધારી તલવાર છે, સાંધા મજ્જા હૃદયને વિંધનાર છે. તમારું વચન હથોડા સમાન છે, તમારું વચન અરીસા સમાન છે. ત્યારે પ્રભુ અમે તમારા અદ્ભુત અફર વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને તમારું વચન સમજવાને માટે પવિત્ર આત્મા દેવ તમે અમને મદદ કરો છો. એ પવિત્ર આત્માની અમૂલ્ય ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન કહે છે કે હું તમને એકલા મૂકી દઈશ નહીં, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે તમારી મધ્ય રહેવાને મોકલી આપીશ. પ્રભુ તમે તમારા વચન પ્રમાણે પવિત્ર આત્મા મોકલી આપ્યો કે જે અમારી અંદર રહે છે, અમને સારા નરસાનું ભાન કરાવે છે, અમને દોરવણી આપે છે, તમારા વચનો સમજાવે છે. ત્યારે પવિત્ર આત્માની અમૂલ્ય ભેટને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારી સ્થાનિક મંડળીને માટે. તમે દ્રશ્ય મંડળીના અમને સભ્ય બનાવ્યા અને મંડળીના અનેકવિધ આશીર્વાદોથી તમે અમને વિસ્તૃત કર્યા. પ્રભુ તમે વિશ્વાસી લોકોનો સમુદાય આપ્યો, એ સંગત આપી કે સંગત દ્વારા પ્રભુ અમે ઉત્તેજન પામીએ છીએ, પડકાર પામીએ છીએ અને જીવનના પડકારોનો અમે સામનો કરી શકીએ છીએ. ત્યારે પ્રભુ મંડળીની સુંદર વ્યવસ્થાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. CNI ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જે વિશાળ માળખું તમે અમને આપ્યું છે, કારણ કે પ્રભુ તમારું વચન કહે છે કે તમે વ્યવસ્થાના દેવ છો. તમને વ્યવસ્થિત બધું જોઈએ છે, તમને ગમે છે. ત્યારે પ્રભુ અમે CNIના માળખાને માટે, તેના બંધારણને માટે આભાર માનીએ છીએ કે જે માળખામાં રહીને પ્રભુ અમે વ્યવસ્થિત રીતે તમારું ભજન કરી શકીએ છીએ, તમારી આરાધના કરી શકીએ છીએ, સંગત માણી શકીએ છીએ અને આત્મિક જીવનમાં પ્રભુ અમે વૃદ્ધિ પામી શકીએ છીએ. આ સુંદર વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસને માટે, અમારા માનવત બિશપ સાહેબને માટે, ઓફિસ બેરર્સને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, જુદી જુદી સ્ટેન્ડિંગ કમિટીઝને માટે અને જુદી જુદી અન્ય સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે જે સેવાઓ મારફતે ગુજરાતમાં પ્રભુ અમારી CNIની મંડળીઓ એ સર્વાંગી રીતે વિકાસ પામી રહી છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ તમે અમને આ ભૌતિક જીવન આપ્યું અને જીવનમાં અમારા જીવન નિર્વાહને માટે તમે સારી નોકરી આપી, આવકના સાધનો પૂરા પાડ્યા, સારા બિઝનેસ આપ્યા અને પ્રભુ અમારી સર્વ જરૂરિયાતો એ દ્વારા તમે પૂરી પાડો છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ. પ્રભુ તમે અમને કોઈ પણ સારાવાનાની ખોટ પડવા દેતા નથી. તેને માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારા વ્યક્તિગત જીવનોમાં તમારી કૃપા અને વિશ્વાસુપણાને માટે. તમે અમારા વ્યક્તિગત પ્રભુ છો. પ્રભુ તમે અમારી લાગણીઓને, અમારી ઈચ્છાઓને માન આપો છો અને વિશેષ પ્રભુ અમારા વ્યક્તિગત જીવનો દ્વારા
તમે માન અને મહિમા પામો છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે કોઈ પણ લાયકાત વગરના, વિસાત વગરના, છતાં પણ પ્રભુ તમે અમને પ્રેમ કરો છો. પ્રભુ, તમે અમને પસંદ કર્યા, અલગ કર્યા, તમારી સેવાને માટે તમે અમને દાખલ કર્યા અને એ સેવાને યોગ્ય રીતે ચાલવાને માટે, એ તેડાને લક્ષ્યમાં લઈને ચાલવાને માટે અત્યાર સુધી પ્રભુ તમે મદદ કરી. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમારા વ્યક્તિગત પ્રભુ છો, તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે પેઢીઓના પ્રભુ છો, પેઢીઓને આશીર્વાદ આપનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. બાળકોના બાળકો જોવાનો આશીર્વાદ તમે અમને આપ્યો અને પ્રભુ તમારી અજાયબ જેવી કૃપામાં એ આશીર્વાદ તમે આપતા જાઓ છો, તેને માટે અમે તમારો આભાર માનીએ. તમે વચન આપનાર, કરાર કરનાર પ્રભુ છો અને તમે વચન પાળનાર અને કરારના પાડનાર પ્રભુ છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો અને એ કરારની રૂએ પ્રભુ તમે એ આશીર્વાદ અમારા સુધી લંબાવ્યો, અમને તમારા બાળકો બનાવ્યા, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ CNI ગુજરાત ડાયોસિસને માટે, તેની તમામ સેવાઓને માટે, બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે, ગુજરાત ડાયોસિસમાં સેવા કરતા તમામ તમારા સેવક સેવિકાઓના જીવનને માટે, તેમની સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તેમની સેવાઓ દ્વારા પ્રભુ CNI ગુજરાત ડાયોસિસ જે રીતે કાર્ય કરી રહી છે, આગળ વધી રહી છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા અમે તમારી પાસે આવીએ છીએ. અનેકવિધ આશીર્વાદો પ્રભુ તમે અમને આપ્યા છે. જો પ્રભુ અમે ગણવા જઈએ તો સમય ઓછો પડે. એ તમારો સેવક કહે છે, હજારો જીભોથી હું સ્તુતિ કરીશ તો પ્રભુ એ જીભો પણ ઓછી પડે તેમ છે. ત્યારે પ્રભુ આ સમયે એ બધા જ આશીર્વાદો, ઉપકારોને અમે યાદ કરીએ છીએ. એ અમારા ભૂતકાળના જીવનને અમે યાદ કરીએ છીએ. પ્રભુ, અમે ક્યાં હતા ને તમે ક્યાં લઈ આવ્યા. એ દાઉદ ભક્ત કહે છે, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તમે અમને અહીં સુધી લાવ્યા છો. આજે સવારે પ્રભુ અમે સ્વીકારીએ છીએ કે અમે જે કાંઈ છે, અમારી પાસે જે કાંઈ છે, એ બધું જ તમારા તરફથી અમને પ્રાપ્ત થયું છે. એ તમારા આશીર્વાદો અમારા પર તમે વરસાવ્યા છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એ આશીર્વાદોને યાદ કરતા, એ ઉપકારોને યાદ કરતા, આભાર સ્તુતિ કરતા પ્રભુ આ સમય અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. જ્યારે પ્રભુ એ બધું યાદ કરીને અમે અમારા જીવન વિશે વિચાર કરીએ છીએ, અમારા ભૂતકાળ તરફ અમે દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે ખરેખર પ્રભુ અમે તમારો આભાર માન્યા વગર રહી શકતા નથી. પણ પ્રભુ, ઘણી બધી વખત અમે એ આભાર માનવાનું ચૂકી ગયા. પ્રભુ, તમે અમારા જીવનમાં અદ્ભુત કામો કર્યા, એ આશ્ચર્યકારક કૃત્યો અમારા જીવનમાં કર્યા, અમારા માટે તમે ભારે કામ કર્યા. પણ પ્રભુ, અમે તમારો આભાર માનવાનું ચૂકી ગયા. ત્યારે પ્રભુ આ સમય અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. અમારી મર્યાદાઓ, અમારી નબળાઈઓ સાથે પ્રભુ અમે અમારી જાતનું તમને સમર્પણ કરીએ છીએ. આજે સવારે પ્રભુ અમે સ્વીકારીએ છીએ કે અમે પાપી છીએ. પ્રભુ, અમે પાપની માફી પામેલા પાપી છીએ. પાપ કરીએ છીએ, માફી માંગીએ છીએ, ફરી પાછા એ જ પાપમાં પાછા પડીએ છીએ. ત્યારે આજે સવારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે પાપથી પાછા ફરવા તમારી કૃપા આપો. એ પાપ પ્રત્યેનો ધિક્કાર પ્રભુ તમે અમને આપો. એ પાપ પ્રત્યેની ગંભીરતા સમજવા પ્રભુ તમે અમને મદદ કરો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વાણી, વિચાર, વર્તન, દૃષ્ટિમાં પ્રભુ અમે પાપ કર્યા છે. તમને ન ગમતા કાર્યો કરીને પ્રભુ અમે તમને દુઃખી કર્યા છે. પ્રભુ, અમે ન જોવાનું જોયું, ન સાંભળવાનું સાંભળ્યું, ન કરવાનું કર્યું, ન બોલવાનું બોલ્યા. ત્યારે પ્રભુ અમે આજે સવારે ખૂબ નમ્ર ભાવે, ખૂબ નિખાલસ ભાવે અમારા જીવનોને તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. પ્રભુ, આજે સવારે
અમે કબૂલ કરીએ છીએ કે અમે ઢોંગી છીએ, અમે બેવડું જીવન જીવીએ છીએ. પ્રભુ, અમારું ખાનગી જીવન અલગ છે અને જાહેર જીવન અલગ છે. ત્યારે આજે સવારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારા પાપોને માફ કરો, અમારા વિચારોને પ્રભુ તમે શુદ્ધ કરો, અમારી દ્રષ્ટિને પ્રભુ તમે શુદ્ધ કરો, પ્રભુ અમારી વાણીને તમે શુદ્ધ કરો. એ દાઉદ ભક્ત કહે છે કે એ જુફાથી અમને ધોવો. આજે સવારે પ્રભુ અમારી પ્રાર્થના છે, અમારા મન અંતઃકરણ પર એ જુફા ફેરવવામાં આવે. જે આંતરિક છે, જે દેખાતું નથી, ત્યાં પણ પ્રભુ તમારી જુફા ફેરવવામાં અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, કે જેથી કરીને પ્રભુ આત્માથી તથા સત્યતાથી અમે તમારું ભજન કરી શકીએ, પવિત્રતાની સુંદરતાએ અમે તમને આરાધી શકીએ. તે માટે પ્રભુ અમે અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. પ્રભુ તમારા પવિત્ર રક્તમાં અમને નવડાવો, શુદ્ધ કરો, અને પ્રભુ તમે અમારા વ્યક્તિગત જીવનો મારફતે માન અને મહિમા પામો. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન.
દાતા મહાન, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। चरनी में तूने जन्म लिया यीशु, चरनी में तूने जन्म लिया यीशु, सूली पे किया बलिदान, सूली पे किया बलिदान, सूली पे किया बलिदान, सूली पे किया बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। પ્રભુના પવિત્ર વચનો વાંચીએ પહેલાં બાઇબલના ગીતમાં આપણે જોડાઈશું. બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ
પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 5 થી 11 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય 5 થી 11 વચન. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે સાથે બોલીશું અને આપણો વિશ્વાસ જાહેર કરીશું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, તે 3જે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. સુંદર નાનુબા સુતુગા ભાણે આકાર પૂરા હાલ કરાયા છે, વચનો અપાયા છે. જય તું આનંદી નાતાલ, જય પ્રભુના જન્મકાળ, હરજે યરૂશલેમ, ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ. પ્રભુ સ્વર્ગનો જે છે રાય, આવ્યો આ ભૂલોકની માય. કેરુબો મધ્યે રહેનાર, ઓઢ્યો તે ગભાણે ધાર. જય તું આનંદી નાતાલ, જય પ્રભુના જન્મકાર, હરજે યરૂશલેમ, ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ.
शान्ति गाता गान दूते दीधी त्राता जान जय तु आनंदी नाताल जय प्रभु ना जन्म काल हरगे यरूशलेम ख्रिस्त जन्म्यो बैतलहम સુનિષ્કલંક પા તું તો કેવો છે પ્રેમા તજી સૌથી ઊંચું શું નીચે આવ્યો વેઠવા તું જય તું આનંદી નાતાલ જય પ્રભુના જન્મકાળ હરગે યરૂશલેમ ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ. જાહેર ખબરો સાંભળીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ફરીથી પ્રેમથી આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. જે જાહેર ખબરો છે અને કેટલીક પ્રાર્થનાની વિનંતી છે એ તમે ધ્યાનમાં રાખશો અને એ દિશામાં પ્રાર્થના પણ કરશો તેવી ખાસ વિનંતી કરવામાં આવી. ગુજરાત ડાયોસિસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જે ગુજરાત ડાયોસિસ મારફતે સેવાઓ ચાલે છે એ સેવાઓને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખશો. ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે, ઓફિસ બેરરને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે, જુદી જુદી જે સ્ટેન્ડિંગ કમિટીઝ છે તેને માટે ને તેમાં સેવા આપતા તમામ સેવિકા સેવકોને માટે પ્રાર્થના કરીએ. કાઉન્સિલિંગ સેન્ટરને માટે ખાસ પ્રાર્થના કરીએ. જીવન આનંદ અને જીવન દ્વારની સેવાઓને માટે ખાસ પ્રાર્થના કરીએ. દર્શન પ્રોજેક્ટને માટે ખાસ પ્રાર્થના કરીએ. GUSTને માટે પ્રાર્થના કરીએ અને બાઇબલ સોસાયટીને માટે, ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીને માટે અને બીજી આપણી જે સંસ્થાઓ પ્રભુની સેવામાં અને પ્રભુના કાર્યમાં જોડાયેલા છે તેઓને માટે ખાસ પ્રાર્થના કરીએ. તમારી અંગત પ્રાર્થનાઓમાં ગુજરાત ડાયોસિસ અને તેની સેવાઓને તમે યાદ રાખશો, પ્રાર્થના કરશો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે. નાતાલના પર્વમાં આપણે પ્રવેશ પામ્યા છે ત્યારે નાતાલનો ખરો આનંદ અને આશીર્વાદ આપણા સમાજના લોકો લઈ શકે તે માટે ખાસ પ્રાર્થના કરીએ. ઘણી બધી મંડળીઓમાં ઘણા બધા આયોજન કરવામાં આવ્યા છે. ત્યાં બધા જ આયોજનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને રહે અને એ દિશામાં બધા આયોજનો કરવા, તૈયારી કરવા દરેક મંડળીના પાળક સાહેબોને, પાસ્ટોરેટ કમિટીને પ્રભુ કૃપા આપે તે માટે ખાસ પ્રાર્થના કરીએ. અને આ દિવસોમાં ઘણા અંતરિયાળ વિસ્તારોમાં સતાવણી પણ વધી જાય છે ત્યારે સતાવણી માટે પણ પ્રાર્થના કરીએ કે એ વિસ્તારના વિશ્વાસી ભાઈ બહેનો પ્રભુ પરના વિશ્વાસમાં વધારે દ્રઢ અને મજબૂત બને, વિશ્વાસમાં ટકી રહે અને જે લોકો સતાવણી કરે છે તેઓની સાથે પણ પ્રભુ વાત અને વ્યવહાર કરે. તો આ દિશામાં પ્રાર્થના કરશો. તમારી રોજની પ્રાર્થનામાં, વ્યક્તિગત અને કૌટુંબિક પ્રાર્થનામાં આ બધી બાબતોને યાદ રાખશો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે. જેઓ માંદા છે, વડીલો છે, શારીરિક મર્યાદાઓ છે તેઓને માટે પણ પ્રાર્થના કરીએ. જે ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે, જે વાલાઓ દુઃખિત છે એ દુઃખિત વાલાઓને માટે પણ ખાસ પ્રાર્થના કરીએ. હમણાં જ સમાચાર મળ્યા એ પ્રમાણે રેવરન્ડ ડૉક્ટર રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબના મમ્મી ગુજરી ગયા છે. તો એ દુઃખિત પરિવારને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની પવિત્ર હજુરમાં નમાવીએ. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વલોક આવશે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો અને યોગ્ય સમયે એ પ્રાર્થનાના પ્રત્યુત્તર આપો છો. અત્યાર સુધી પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ અમે
પ્રાર્થના વિનંતીઓ લઈને તમારી પાસે આવીએ છીએ. ત્યારે પ્રભુ અમે અમારી સ્થાનિક મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. મંડળીમાં પ્રભુ તમે તમારી કૃપામાં જે આશીર્વાદો આપ્યા, આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ આશીર્વાદો આપવાનું ચાલુ રાખજો. અને વિશેષ કરીને પ્રભુ અમારી મંડળી એ સર્વાંગી રીતે વિકાસ પામે અને અમારી મંડળી દ્વારા તમારો મહિમા થાય તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે, અમારા માનનીય બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે. બહુ મોટી જવાબદારી પ્રભુ તેમના શિરે છે. ગુજરાત ડાયોસિસ અને ચંદીગઢ ડાયોસિસની જવાબદારી તેમના શિરે છે. ત્યારે પ્રભુ એ જવાબદારીમાં તમારું જ્ઞાન ડાપણ આપજો, પવિત્ર આત્માનું સામર્થ્ય તમે પૂરું પાડજો. તેમના દરેક નિર્ણયમાં પવિત્ર આત્મા દેવ તમે મદદ કરજો. અને વારંવારની જે મુસાફરી છે તેમાં પ્રભુ તમે સહાય કરજો, સલામતી આપજો. પ્રભુ તમે તમારી કૃપામાં તેમને સંભાળજો અને પ્રભુ તેમની આગેવાનીને આશીર્વાદિત કરજો. બંને ડાયોસિસને માટે પ્રભુ તેમની સેવાઓ પુષ્કળ આશીર્વાદિત બને અને એ સેવાઓ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની આગેવાનીમાં અને તેમના રાહબરીમાં પ્રભુ જે આયોજનો કરવામાં આવ્યા છે એ આયોજનોને ખાસ રીતે આશીર્વાદિત કરો અને એ દ્વારા પણ પ્રભુ તમે માન અને મહિમા પામો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે અમારી જુદી જુદી સંસ્થાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીને માટે, બાઇબલ સોસાયટીને માટે, બીજી ઇવેન્જલિકલ સંસ્થાઓ જે તમારી સુવાર્તાનું કામ કરે છે એ બધી જ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ નાતાલના દિવસોમાં ઘણા બધા શોધકો પ્રભુ તમારા વિશેની વાત સાંભળવા ઉત્સુક હોય છે. તમારા વિશે સાંભળવા અને સ્વીકારવા તેઓ પોતાની જાતને તૈયાર કરે છે. ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે આ આવનાર નાતાલનું પર્વ એ મંડળી તરીકે અને સમાજ તરીકે અને વ્યક્તિગત રીતે પ્રભુ અમે તમારી વાત બીજાઓને કહેનારા બનીએ, બીજાઓને તમારી સુવાર્તા આપનારા બનીએ તે માટે પ્રભુ તમે અમને મદદ કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે GSTને માટે પ્રાર્થના કરીએ છીએ. તે સેવાઓને આશીર્વાદિત કરો. પ્રાંતિજ, જીવન આનંદ, જીવન દ્વારની સેવાઓને આશીર્વાદિત કરો. દર્શન પ્રોજેક્ટને માટે પ્રાર્થના કરીએ છીએ. સ્ટુડિયોની ઓનલાઈન સેવાને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઘણા બધા લોકો આ ઓનલાઈન સર્વિસથી આશીર્વાદિત થયા છે. ઘણા બધા લોકોના જીવનોમાં તમે કાર્ય કર્યું છે. ત્યારે પ્રભુ આ સેવાઓને વધારે અસરકારક બનાવજો અને એ સેવાઓ દ્વારા પ્રભુ તમે માન પામજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે અમારા બધા જ પાળક સાહેબોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પાળક સાહેબોની સેવાઓને આશીર્વાદિત કરજો અને વિશેષ પ્રભુ આ નાતાલના પર્વમાં તેમની આગેવાનીને તેમને ખાસ રીતે આશીર્વાદિત કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી બધી જ મંડળીઓને પ્રભુ તમારો આશીર્વાદ આપજો. અમારી મંડળીઓ તમારામાં વૃદ્ધિ પામે, આત્મિક રીતે વૃદ્ધિ પામે તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. એ મંડળીઓની બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. CNIની એકતા, સેવા, સાક્ષીને પ્રભુ આશીર્વાદિત કરજો અને એ દ્વારા પ્રભુ તમે માન પામજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વિશ્વાસથી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીઓમાં જે લોકો માંદા છે, જે લોકો વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક મર્યાદાઓનો સામનો કરે છે, એ બધા જ વડીલો અને માંદાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ અમારી હૃદયની પ્રાર્થના છે તમે તેમની મુલાકાત લો. પ્રભુ તમારા સ્પર્શ દ્વારા તેમને સાજાપણું આપો. પ્રભુ આ પથારીનો સમય એ તમારી કૃપાનો અનુભવ પ્રાપ્ત કરવાનો સમય બને. તમને વધારે નજીકથી ઓળખવાનો, તમને વધારે પ્રેમ કરવાનો સમય બને તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેવા દિવસો એવું બળ પૂરું પાડજો અને વડીલોને સાચવવા પ્રભુ બાળકોને પણ તમારી કૃપા આપજો. તેમને સમય આપવા, તેમની સાથે વાત કરવા પ્રભુ તમે તેમને મદદ કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે એ દુઃખિત વાલાઓને તમારો દિલાસો આપો. વિશેષ કરીને રેવરન્ડ ડૉક્ટર રોબિન્સન ક્રિશ્ચન સાહેબને અને તેમના સમગ્ર પરિવારને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. જે ખોટ પડી છે એ પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડજો. ફરી મળવાની મહાન આશામાં તમારા વિશ્વાસને વધારજો અને પ્રભુ તમારી કૃપામાં અને તમારા
તમારા પ્રકાશમાં જીવનમાં આગળ વધવા તમારી કૃપા આપજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, વિશ્વાસથી વ્યક્તિગત રીતે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમે અમારા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ, અમારું બાઇબલ વાંચન પ્રાર્થનાનો સમય વધે અને પ્રભુ, અમે તમારી સાથેના સંબંધમાં વધારે જીવંત બનીએ તે માટે પ્રભુ તમે અમને મદદ કરો. આંતરિક મનુષ્યત્વમાં પ્રભુ અમે બળવાન થઈએ તે માટે તમે તમારી કૃપા અમને પૂરી પાડો. અને વિશેષ પ્રભુ, આ નાતાલના પર્વમાં અમે તમારામાં આનંદ કરી શકીએ, તમારો મહિમા કરી શકીએ. નાતાલનો ખરો અર્થ અમે સમજીને એ દિશામાં લોકોને દોરી શકીએ તે માટે તમે અમને મદદ કરો. અને પ્રભુ, અમારા સર્વસ્વ દ્વારા તમે માન અને મહિમા પામો. અમારી બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડો. અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા નવા કરારના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. આ સમયે ખાસ ગીત ગાવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રભુના પવિત્ર વચનો જોઈશું. सुन लो मेरे
સર્વ આ સમયને માટે ત્રિએક ઈશ્વરનો આભાર માનું છું. આજની આ ઓનલાઈન વર્શિપ સર્વિસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આ એડવન્ટનો બીજો રવિવાર છે અને ડિસેમ્બર મહિનો એટલે નાતાલની તૈયારીનો, નાતાલના આગમનનો અને આખો મહિનો સેલિબ્રેશન અને ઘણી બધી બાબતો ચર્ચમાં ને ઘરમાં ને સમાજમાં થાય છે અને એ આખો માહોલ જ કંઈ અલગ હોય છે. દર વર્ષે આપણે જોઈએ છે કે નાતાલ સંબંધી નવી નવી બાબતો આપણને જોવા મળે છે, જે ઘણી બધી વખત લોજિકલી સાચી હોઈ શકે નહીં, પણ લોકો જેમ તેમ કરીને તેને સાચી ઠેરવવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે ક્રિસમસ ફાધર, ક્રિસમસ ટ્રી, ગ્રીટિંગ્સ કાર્ડ, આ બધી બાબતો એ એટલી બધી નાતાલના પર્વમાં હાવી બની ગઈ છે અને એની પાછળ કહેવાય છે કે અબજો ડોલરનો બિઝનેસ થાય છે. જાણ કે ક્રિશ્ચિયાનિટી એક કાર્નિવલ મેન્ટાલિટી બની ગઈ હોય એવું જોવામાં આવે છે અને જાણે કે ક્રિશ્ચિયાનિટીને એ કાર્નિવલ મેન્ટાલિટી બનાવી દેવામાં આવી હોય એવું દેખાય છે. અને ઘણી બધી વખત અન્ય ધર્મી લોકોને માટે ક્રિસમસ શું છે, તો ક્રિસમસ ફાધર, ક્રિસમસ ટ્રી, ગ્રીટિંગ્સ, સેલિબ્રેશન, નાતાલ બાપાને ઈશ્વર બનાવી દીધા છે અને તેને ખબર છે કે લોકોને શું જરૂર છે. એટલે ક્રિસમસ ફાધરને ખબર છે કે લોકોને શું જરૂર છે અને એ ચીમનીમાંથી આવે છે અને લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે. આ લોજિકલી સાચું નથી, કારણ કે આટલા મોટા નાતાલ બાપા કેવી રીતે ચીમનીમાંથી આવે? એટલો ભારે નાતાલ બાપા કે જે નાની ચીમનીમાંથી આવીને બાળકોને ગિફ્ટ આપે છે. અને આ બધી બાબતો એ જે ખરી નાતાલ છે, જે નાતાલનો ખરો અર્થ છે, એને સમજવી અઘરી બનાવી દે છે. બેથલેહમની શાંતિ અને એની સામે બજારનો ને મોલનો માહોલ ઘોંઘાટવાળો, દેહધારણની ગંભીરતા અને એની સામે પાર્ટી એટીટ્યૂડ, ઝગમગાટ પ્રકાશ, રોશની, કલરિંગ લાઇટ્સ અને એની સામે દૈવી તારાનો પ્રકાશ, સસ્તા પ્લાસ્ટિકના રમકડા અને એની સામે માંગીઓની ભેટ. અને આ બધું શું સૂચવે છે કે જે નાતાલની ખરી સમજણ છે, નાતાલનો જે ખરો અર્થ છે, એને સમજવા અઘરું બનાવી દે છે. અને આ રિયાલિટી છે, આ વાસ્તવિકતા છે અને ઘણા બધા લોકો વર્ષોથી આ કર્યા કરે છે અને ચાલતું પણ રહેશે. પણ આ બધી બાબતો અને આ માન્યતાઓ અને જે કન્ફ્યુઝન છે એ પ્રશ્ન ઊભો કરે છે કે આ બધું નથી તો નાતાલનો ખરો અર્થ શું? અને ખ્રિસ્તના જન્મની ઉજવણી શું છે? તો બાઇબલમાં ઘણી બધી જગ્યાએ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે લખવામાં આવ્યું છે. જૂના કરારમાં પ્રબોધકો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે. મરિયમ અને યુસફની વાત છે, યોહાન દ્વારા, દૂતો દ્વારા, ભરવાડો દ્વારા, માંગીઓ દ્વારા. હેરોદના મનમાં પણ ગૂંચવાળો હતો અને એ બધી જ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે લખવામાં આવી છે અને એ બધી જ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પરિપૂર્ણ થઈ છે. પણ ઘણા બધા લોકો એ સમજવામાં ત્યારે પણ નિષ્ફળ ગયા અને આજે પણ નિષ્ફળ જાય છે. પણ આજે હું તમને આ બધી બાબતોથી
જુદી રીતે નાતાલની જે ઈશ્વર વિદ્યા છે એ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. અને બીજા અર્થમાં કહીએ તો કે પાઉલની દ્રષ્ટિએ જે નાતાલની ઈશ્વર વિદ્યા છે એ તરફ હું તમને દોરી જવા માગું છું. બાઇબલ હોય તો તમે ખોલશો ફિલિપિયોનો પત્ર, તેનો 2 અધ્યાય અને 5 થી 11 જે વચનો છે એ વચનમાં જે નાતાલની ઈશ્વર વિદ્યા છે, ક્રિસમસ થિયોલોજી છે, એ ત્યાં પાઉલ આપણને બહુ સ્પષ્ટ રીતે જણાવે છે. ફિલિપી 2:5 ઈસુ ખ્રિસ્તની ઓળખ આપવામાં આવી છે અને પાછળની કલમોમાં ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય બની જાય છે. આ કલમોને જો જોઈએ તો સ્પષ્ટ થાય છે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે, અને અંતમાં એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બનાવી દેવામાં આવે છે. પહેલાં ઈસુ ખ્રિસ્ત છે અને પાછળથી અંતમાં એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બનાવી દેવામાં આવે છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ લોર્ડ. અને નાતાલનો જે સાચો સંદેશો છે એ તો એ જ છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે અને એ દેવ છે. અને આ નાતાલનો સાચો સંદેશો છે. ફિલિપી 2:5 થી 11 એ બહુ નાનો ફકરો છે, પણ આ થોડી કલમોમાં દેવનો જે અદ્ભુત મહિમા છે, દેવનો જે અદ્ભુત મહિમા સમાયેલો છે, તેને નવા કરારમાં એક રત્ન તરીકે જોવામાં આવે છે. આ નાનો ફકરો પણ એ બહુ અગત્યનો ફકરો છે અને તેની સુંદરતા, તેની ઊંડાઈ માણસોની સમજ શક્તિથી પર છે. પણ આપણે આ બાબતો સમજી શકીએ તો માત્ર અને માત્ર પવિત્ર આત્માની સહાય અને દોરવણી થકી જ. તો પવિત્ર આત્માની દોરવણીમાં આ ફિલિપી 2:5 થી 11 વચનો આપણે સમજવા માગીએ છીએ. 5 બાબતો આ વચનોમાંથી આજે આપણે જોવાના છે અને નાતાલની જે ઈશ્વર વિદ્યા છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. પહેલી જે બાબત છે કે સર્વોચ્ચ પદ એટલે પ્રભુ ઈસુએ સ્વર્ગીય મહિમાનો ત્યાગ કર્યો. જે સર્વોચ્ચ પદ હતું એ પદનો તેમણે ત્યાગ કર્યો. બીજી બાબત કે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. ત્રીજી બાબત કે દાસનું રૂપ ધારણ કર્યું, દાસ ગુલામ બન્યા. અને ચોથી બાબત પોતાને નમ્ર કર્યો. અને 5મી બાબત કે તેઓ રાજકુંવર બન્યા. 6ઠ્ઠી કલમ લખ્યું છે કે પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. આ કલમ તેઓ કોણ હતા એ બતાવે છે કે તેઓ દેવ હતા છતાં પણ દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. એમનો સ્વભાવ, એમનું ચારિત્ર્ય, એમના ગુણ લક્ષણો આ કલમ જણાવે છે. પોતે દેવના રૂપમાં છતાં તે દેવ હતા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં. દેવ જે કદી બદલાય નહીં, તેમની જગ્યા કોઈ લઈ શકે નહીં. માથીમાં કહેવામાં આવ્યું છે કે ઇમાનુએલ, દેવ આપણી સાથે. દેવ હતા, દેવ છે અને એ દેવ ઇમાનુએલ હંમેશા આપણી સાથે રહેવાના છે. યોહાન 1:1 લખ્યું છે, આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. પ્રભુ ઈસુ એ દેવ હતા જે કદી બદલાય નહીં, જેની જગ્યા કોઈ લઈ શકે નહીં. યોહાન 8:58 લખ્યું છે કે ઇબ્રાહિમના જન્મ થયા પહેલાંનો હું છું. કોલોસી 1:15 લખ્યું છે, તે અદૃશ્ય દેવની પ્રતિમા સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. બીજો અધ્યાય ફિલિપી 2:6 લખ્યું છે, દેવના રૂપમાં છતાં. આ છતાં માટે જે ગ્રીકમાં શબ્દ વાપરવામાં આવ્યો છે તો મોર્ફે છે. અને તેમના એ જે શબ્દ છે એ શબ્દ તેમના ચારિત્ર, ગુણવત્તા, તેમની ક્વોલિટી, તેમના એટ્રીબ્યુટ બતાવે છે. ઈસુ ખ્રિસ્ત એ અનંતકાળિક છે એ બાબત
બતાવે છે. પકડી રાખવા માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે તેનો અર્થ એવો થાય છે કે કોઈ વસ્તુને ખેંચવી અથવા છીનવી લેવી અથવા તો ઝપટ મારવી, અને કદાચ બીજો અર્થ એ પણ થાય છે કે લટકી રહેવું. તમને ખબર છે લુસિફર નામનો એક દૂત હતો કે જે દૂત વર્શિપ લીડર હતો, દીક્ષિત દેવદૂત હતો, દૂતોમાં સૌથી મોટો હતો, પણ તેનાથી તે સંતોષી નહોતો. યશાયા 14, 13 અને 14 લખ્યું છે તે પ્રમાણે, હું દેવના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું કરીશ, હું પોતાને પરાત્પર સમાન કરીશ. તે દેવ સમાન થવા માંગતો હતો. તેને દેવ જેવી સમાનતા જપ્ત કરી લેવી હતી, પડાવી લેવી હતી, છીનવી લેવી હતી, અને એને કારણે એને નીચે નાખી દેવામાં આવ્યો. એણે દેવ સમાન, દેવની જે મહાનતા હતી, જે દેવની સમાનતા હતી, એણે છીનવી લેવી હતી અને ઝપટ મારવી હતી, પણ એને નીચે નાખી દેવામાં આવ્યો. એ શૈતાન બની ગયો. પ્રભુ ઈસુ પોતે દેવ હતા, પણ તેમણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. ઈસુ ખ્રિસ્ત માટે દેવ જેવી સમાનતા લેવા માટે પોતાની છીનવી લેવાની જરૂર નથી, પડાવી લેવાની કે ખેંચી લેવાની જરૂર નથી, કારણ કે તે તેમના સ્વભાવમાં જ દેવ હતા, ઈશ્વર હતા. યોહાન પ્રમાણે ઈસુ ખ્રિસ્ત દેવ સમાન હતા. દેવની સંપૂર્ણતા તેમનામાં હતી. ગ્રીકમાં લખ્યું છે પ્રોસ્થોન થિયોન, એટલે ફેસ ટુ ફેસ, મોઢામોઢ એ ઈશ્વર હતા. અને દેવ હોવાને કારણે જ તે આ મહિમા જતો કરી શક્યા હતા. તેમણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. સ્વર્ગીય વૈભવ, સ્વર્ગીય ગૌરવ તેમણે મૂકી દીધો. બીજા અર્થમાં કહીએ તો તેમણે એ સ્વર્ગીય વૈભવ અને મહિમા જતો કર્યો. બીજી જે બાબત છે 7મી કલમ, કે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. ખૂબ પાવરફુલ આ સ્ટેટમેન્ટ છે. ગ્રીકમાં આનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી રેડાયા કરવું. જ્યાં સુધી સંપૂર્ણપણે તમે ખાલી ના થાવ ત્યાં સુધી રેડાયા કરવું. પ્રશ્ન થાય કે શું ખાલી કર્યું? તો યહાન 17 અને 4 લખ્યું છે કે જે કામ પ્રભુએ સોંપ્યું હતું તે પૂરું કરીને દેવને મહિમાવાન કર્યો. અદ્ભુત દૈવી મહિમા એમણે ખાલી કર્યો. યશાયા 53 અને 2-3 કલમમાં લખવામાં આવ્યું છે, તેમને મારવામાં આવ્યા, થૂંકવામાં આવ્યું, ધિક્કારવામાં આવ્યો, મુક્કા મારવામાં આવ્યા. પ્રભુએ એમનું માન, સન્માન આપી દીધું. એમની સંપત્તિ એમણે આપી દીધી. 2 કોરિન્થી 8 અને 9 લખ્યું છે કે ધનવાન છતાં તેઓ ગરીબ બન્યા. સ્વર્ગની બધી જ સંપત્તિ તેમની હતી, છતાં એ સ્વર્ગીય મહિમા છોડી નીચે આવ્યા, નાના ગામમાં રહ્યા, સામાન્ય લોકોની સાથે રહ્યા. એ ધૂળવાળી શેરીઓમાં તેઓ ચાલ્યા, ધૂળવાળી જગ્યાઓમાં તેઓ રહ્યા. એકદમ વિરોધાભાસ. સ્વર્ગીય મહિમા છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, સામાન્ય લોકોની સાથે ધૂળિયા રસ્તામાં એ સામાન્ય ગરીબ લોકોની સાથે રહ્યા અને પોતાને ખાલી કર્યો, પોતાની ફ્રીડમ આપી દીધી. યોહાન 6 લખ્યું છે કે હું મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ પિતાની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. મારા પિતાને જે ગમે છે તે હું કરું છું. પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા, અધિકાર એમણે આપી દીધો, પોતાને ખાલી કર્યા. એમની ઓમનીસેન્સ આપી દીધી કે એમનું જે સર્વજ્ઞાન હતું, બીજું આગમન ક્યારે થશે એ પણ એમને ખબર નથી. પોતાનું સર્વશક્તિમાનપણું એમણે આપી દીધું. દૂતો પાસે તેઓ સેવા કરાવી શકતા હતા, પણ દેવ સાથેનો સંબંધ પણ એમણે છોડી દીધો. ક્રોસ પર ગીતશાસ્ત્ર 22 લખ્યું છે કે હે મારા દેવ, હે મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે? આ બધા સ્વર્ગીય અધિકારો છોડી દઈને
માણસ તરીકે આવું કરવું એ ખૂબ જ અઘરું હતું. પણ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે આ બધું જ કર્યું. એમણે પોતાની જાતને ખાલી કરી. એ બધા જ સ્વર્ગીય વૈભવ, સ્વર્ગીય બાબતો, એમનું માન, એમની ઈચ્છા, એમનું સર્વશક્તિમાનપણું, ઈશ્વર સાથેનો સંબંધ, એ બધું જ મારા ને તમારા માટે એમણે છોડી દીધું. પોતાને ખાલી કર્યો. જ્યાં સુધી ખાલી ન થયા ત્યાં સુધી એ રેડાયા કર્યા. પ્રભુએ મારા ને તમારા માટે આ બધું જ જતું કર્યું, બાજુ પર મૂક્યું. પ્રભુનો આભાર માનીએ. ત્રીજી જે બાબત છે કે દાસ બન્યા, પ્રભુ ગુલામ બન્યા. એક ગૌરવી રાજા પોતાનો મુંગટ, પોતાનો જબ્બો બાજુ પર મૂકીને, યોહાન 13માં લખ્યું છે કે કમરે રૂમાલ બાંધીને એ બહાર આવે છે. 7મી કલમ નાતાલની વાર્તા એ છે કે દેવપુત્ર પોતાનો સ્વર્ગીય મહિમા, સર્વોચ્ચ અધિકાર છોડીને દાસ બનવાનું સ્વીકારે છે. દાસ બનીને નીચે આવ્યા. કેટલા નીચે આવ્યા? સ્વર્ગના રાજા, પૃથ્વીના રાજા કે ઇઝરાયલના રાજા બનવા નહોતા આવ્યા. નાતાલના પ્રસંગે તે ગુલામનો અવતાર લઈને આવે છે. પોતાના ભવ્યતાના વસ્ત્રો કાઢીને ગુલામના વસ્ત્ર તે પહેરે છે. અને ખરેખર ગુલામ બન્યા અને ગુલામ બનવા આવ્યા. માટે જ લખ્યું છે કે તેઓ સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે આવ્યા. લુક 22 અને 27માં લખ્યું છે. યોહાન 13મા અધ્યાયમાં કે પ્રભુ ઈસુએ શિષ્યોના પગ ધોયા. પગ ધોવાની ક્રિયા જે ગુલામ કરે, દાસ કરે, એ સેવા પ્રભુએ કરી. પ્રભુ મારા ને તમારા માટે એ સ્વર્ગીય ગૌરવી મુંગટ, એ સ્વર્ગીય મહિમા મૂકીને દાસનું રૂપ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા. ચોથી બાબત લખ્યું છે, માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને નમ્ર કર્યો. તે ખરેખર માનવ બન્યા. તે 50% માનવ ને 50% દેવ હતા એવું નહીં. પણ ગ્રીકમાં સ્કેમા શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ એક્સટર્નલ, બહારનું, બાહ્ય જે છે એ બતાવવામાં આવ્યું છે. અને મોર્ફે જે શબ્દ આપણે જોયો તેને ઇનસાઇડ એટલે કે અંદરનું જે છે એ બતાવવામાં આવે છે, જેમાં તેમના દૈવી લક્ષણો, તેમનું ચારિત્ર, તેમની ક્વોલિટી એ દેવ તરીકે બતાવે છે, જ્યારે સ્કેમા તેમના બાહ્ય ગુણ લક્ષણો બતાવે છે. માનવ બન્યા. તેઓ માનવ હતા, માણસ જેવો આકાર હતો. માણસની જેમ બોલતા હતા, ચાલતા હતા, તેમને ભૂખ લાગતી હતી, તેમને તરસ લાગતી હતી, તેઓ રડતા હતા, તેઓને ઊંઘ આવતી હતી, તરસ લાગતી હતી. દેખાવમાં પણ ખબર ના પડે કે આ દેવ છે. તેમનો પણ જન્મ થયો, મોટા થયા. આખી દુનિયાના અગણિત પાપો તેમણે પોતાને માથે લીધા. પાપનો ભાર થોડા કલાકોમાં સહન કરવાનો હતો. નાઝરેતમાં પોતાના મા બાપને આધીન રહ્યા, શિષ્યોના પગ ધોયા, જ્યારે સ્વર્ગદૂતો એમના ચરણોમાં નમે છે. ત્યાં સુધી પોતાને નમ્ર કર્યા. પણ છેક મરણ સુધી પ્રભુ ઈસુએ પોતાને નમ્ર કર્યા. અને જે શાપિત મરણ, સૌથી ખરાબ મરણ એમણે મારા ને તમારા માટે સહન કર્યું. ઇતિહાસકારો એવું કહે છે કે વધસ્તંભ પર લટકેલો એ એકવાર નહીં પણ 1000 વાર મરે છે. પુનઃનિયમ 21 અને 23માં અને ગલાતી 3:13માં લખેલું છે કે જે વધસ્તંભ પર લટકેલો છે એ શાપિત છે. પ્રભુ વધસ્તંભ સુધી ગયા અને વધસ્તંભ પર મરણ પામીને એમણે પોતાને ખાલી કર્યા, પોતાને નમ્ર કર્યા. કેટલી અદ્ભુત વાત કે
ઈસુ ખ્રિસ્ત કે જે ઈશ્વર હતા, જેમનો કદી એમ બદલાવ ના આવે, જેમના ગુણ લક્ષણો એ કદી બદલાય નહીં, પણ એ મારા ને તમારા માટે એ સ્વર્ગીય વૈભવ, સ્વર્ગીય ગૌરવ મૂકીને માણસના રૂપમાં, માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને ખાલી કર્યા, નમ્ર કર્યા અને છેક વધસ્તંભ સુધી તેઓ ગયા. મારા પાપ, તમારા પાપ પોતાના માથે લીધા અને વધસ્તંભનું શાપિત મરણ તેમણે સહન કર્યું. અને એટલા માટે પાંચમી જે બાબત છે કે તેઓ રાજકુંવર બન્યા. 9 થી 11 કલમ લખ્યું છે કે એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં શ્રેષ્ઠ નામ તેમને આપવામાં આવ્યું. શેના લીધે ઊંચો કર્યો? તો ઈસુ ખ્રિસ્તના આ કાર્યને માટે, તેમની શરણાગતિને માટે, તેમના સબમિશનને માટે દેવે તેમને ઊંચા કર્યા. પોતાને ખાલી કર્યો માટે પોતે દાસ બન્યા, પોતાને નમ્ર કર્યા, મરણ સુધી, વધસ્તંભ સુધી ગયા. પિતા પ્રત્યેની આધીનતાને લીધે દેવે તેમને ઊંચા કર્યા. અને લખ્યું છે કે દેવે તેને ઉઠાડ્યો. ઈસુ ખ્રિસ્તના મરણથી તે સંતોષ પામ્યા, માટે તેમને ઊંચા કરવામાં આવ્યું. સર્વ નામ કરતાં શ્રેષ્ઠ નામ પ્રભુ ઈસુને આપવામાં આવ્યું અને પોતાને જમણે હાથે એમને બેસાડવામાં આવ્યા. હિબ્રુ 1 અને 3 કહે છે કે તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સગડાને નિભાવી રાખે છે. તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠો છે. ઈસુ ખ્રિસ્ત તે તેમનું પૃથ્વી ઉપરનું નામ હતું અને આ બધું કર્યા પછી તેમને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. બહુ અદ્ભુત બાબત છે. ઈસુ ખ્રિસ્ત તેમનું આ પૃથ્વી પરનું નામ હતું, પણ તેમણે પોતાને ખાલી કર્યા, નમ્ર કર્યા, સ્વર્ગીય મહિમા વૈભવ મૂકીને માણસના આકારમાં પ્રગટ થયા. આ બધાને લીધે, ઈશ્વરની આધીનતાને લીધે એમને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું અને એ નામ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુનો આભાર માનીએ કે જે મહિમા, જે ગૌરવ મારા ને તમારા માટે એમણે મૂકી દીધું, એ ઈશ્વરે એમને પાછું આપ્યું. જે સ્વર્ગીય મહિમાનો તેમણે ત્યાગ કર્યો હતો, તે મહિમા ઈશ્વરે પાછો આપ્યું. સગળું માન એમને પાછું આપ્યું, સગળો અધિકાર પાછો આપ્યો, સગળા એટ્રીબ્યુટ્સ પાછા આપ્યા, પોતાની ઈચ્છા શક્તિ પાછી આપી. 10મી કલમમાં લખ્યું છે, આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. બહુ મહાન અધિકાર ઈશ્વરે તેમના દીકરાને આપ્યો કે એને પ્રભુ તરીકે જાહેર કર્યા. હતા જ, પણ મારા અને તમારા કારણે બધું મૂકીને પોતાને ખાલી કર્યા, નમ્ર કર્યા, માણસના આકારમાં પ્રગટ થયા અને એને લીધે દેવે તેમને ઉઠાડ્યા અને સર્વથી શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ નામ પર જે કોઈ વિશ્વાસ કરે છે તેને તારણ મળે છે. રૂમી 10 અને 9 કહે છે, જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી ઉઠાડ્યો છે એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે તારણ પામે છે. પ્રભુ આજે મને ને તમને તક આપે છે કે આજે ઈસુને પ્રભુ તરીકે
કબૂલ કરીએ. અને જે કોઈ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે છે તે પાપથી, ન્યાયથી, નરકની શિક્ષાથી બચી જાય છે અને તે સદા સ્વર્ગમાં પ્રભુની સાથે આનંદ કરે છે. એટલે જે કોઈ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે છે તે સ્વર્ગમાં જાય છે અને જે કોઈ પ્રભુ ઈસુનો નકાર કરે છે તેના માટે નર્ક ખચિત છે. એટલે પ્રભુ આજે આ નાતાલની શરૂઆત કરીએ છીએ, બીજા રવિવારમાં આપણે પ્રવેશ કર્યો છે, ત્યારે પ્રભુ જે નાતાલની ઈશ્વર વિદ્યા છે, પ્રભુ ઈસુએ મારા માટે, તમારા માટે શું કર્યું એ બધું જણાવીને આજે તક આપે છે કે તમે અને હું ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીએ તો હું અને તમે તારણ પામીશું. અને જો આપણે કબૂલાત કરીએ છીએ તો આપણે સ્વર્ગના ભાગીદાર બનીએ છીએ. અને આ જાણ્યા છતાં જો આપણે નકાર કરીએ છીએ તો આપણે નર્કના ભાગીદાર બનીએ છીએ. બીજો કોઈ ઓપ્શન નથી. ફરીથી પ્રભુ આપણને એના વચનો દ્વારા પડકાર આપે છે, તક આપે છે કે આપણે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારીએ. અને આ જ નાતાલનો ખરો સંદેશો છે કે ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે, ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે અને એ પ્રભુ, એ ઈશ્વર મારા ને તમારા કારણે આ પૃથ્વી પર માનવના આકારમાં પ્રગટ થયા, પોતાને ખાલી કર્યા, સ્વર્ગીય વૈભવ, સ્વર્ગીય ગૌરવ મૂકીને પોતાને નમ્ર કર્યા અને આ બધાને કારણે પ્રભુએ તેમને ઊંચા કર્યા અને શ્રેષ્ઠ નામ એમને આપવામાં આવ્યું, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. એને માટે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે પ્રભુ આપણા માટે આ બધું કર્યું અને એમના નામ પર વિશ્વાસ કરવાથી મને ને તમને તારણની ભેટ મળે છે. તો પ્રભુ આ બાબતો સમજવા, સ્વીકારવા તેમની કૃપા આપે અને એ વચનોના પ્રકાશમાં આપણા જીવનો પ્રભુને સમર્પિત કરીએ. પ્રભુનો મહિમા થાવ. થેન્ક યુ. વચનના પ્રકાશમાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. હું છું તેવો જ હકવીના આજ પણ વાળ્યું તુજ રાત મુझ કાજને મૂજને તેડે તું જ આવાજ દેવના હલવાન હું આ તું છું. હું છું તેવો જ થોભું નહીં જાતે મુझ ડાલ ધોવા ચહી તુજ રત સૌ ડાગ કાઢશે સહી દેવના હલવાન હું આવું છું. હું છું તેવો જ અસ્થિર ને દૂર ને માનમાં યુદ્ધ શંકા ભરપૂર લઈ બારની બીકને આજે ઉર દેવના હલવાન હું આ હું
અંધને લાચાર, દ્રષ્ટિ ધનને મનનો ઉદ્ધાર, જે જોઈએ તે તુજમાં મળનાર, દેવના હલવાન હું છું. હું છું તેવો જ કર અંગીકાર, કર ક્ષમા શુદ્ધ છૂટકો ને તાર, છે તુજ વચન પર મુજ આધાર, દેવના હલવાન હું છું. મુજ બંધન સૌ તોડ્યા ભારી, તારો જ થવા ઈચ્છા મારી, દેવના હલવાન હું આવું છું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, સમર્પણની પ્રાર્થના કરીશું, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના પણ આપણે સાથે બોલીશું. જીવંત પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજની આ ઓનલાઈન વર્શિપ સર્વિસમાં અમે જોડાઈ શક્યા, ભાગીદાર બની શક્યા. આજનો સાબાત પવિત્ર દિવસ પ્રભુ, અમે આ રીતે તમારું ભજન કરી શક્યા. આ સુંદર વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનોની સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે પણ પ્રભુ, તમે તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ નાતાલની ઈશ્વર વિદ્યા પ્રભુ અમે સમજી શકીએ. પ્રભુ, તમે અમારા માટે આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા. તમે સ્વર્ગીય મહિમા, સ્વર્ગીય ગૌરવ મૂકી દીધો અને પ્રભુ, તમે પોતાની જાતને ખાલી કરી, તમે પોતાને નમ્ર કર્યા. અને આ પ્રભુ, તમારી આધીનતાને લીધે ઈશ્વરે તમને સર્વશ્રેષ્ઠ નામ આપ્યું, કે જે નામમાં વિશ્વાસ કરવાથી અમને તારણ મળે છે. અને દરેક જીભ કબૂલ કરે ને દરેક ઘૂંટણ તમારી આગળ નમે અને કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, ત્યારે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, તમને પ્રભુ તરીકે સ્વીકારવા અમને કૃપા આપો. અને બીજા લોકો પણ પ્રભુ, જે લોકો તમને જાણતા નથી, તેઓ પણ તમને પ્રભુ તરીકે સ્વીકારે, તે માટે પ્રભુ, તેમને તમારી વાત કહેવાને માટે અમને મદદ કરો. અને નાતાલનો ખરો અર્થ સમજીને ખરા અર્થમાં પ્રભુ અમે નાતાલ ઉજવીએ, તે માટે તમે તમારી કૃપા અમને પૂરી પાડો. પ્રભુ, આ નાતાલના પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કેન્દ્ર સ્થાને હોય અને એ દ્વારા તમને માન અને મહિમા મળે, તેવી અમે પ્રાર્થના કરીએ. ફરીથી આ સમયને માટે, તમારા વચનોની સંગતને માટે, સાથે મંડળીની સંગતને માટે આભાર માનતા અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન.
હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમેન. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. पूरब से निकला तारा, जिसने किया इशारा, रास्ते का बना सहारा, हाँ 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 हालेलुया. पूरब से निकला तारा, जिसने किया इशारा, रास्ते का बना सहारा, हाँ 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 हालेलुया. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया. तीन मजूसी आए, सोना मुरलो लाए, सिजदे में सिर झुकाए, हाँ 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 हालेलुया. वो तीन मजूसी आए, सोना मुरलो लाए, सिजदे में सिर झुकाए, हाँ 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 हालेलुया. क्या दिन खुशी का आया, रहमत का बादल छाया,
दुनिया का मुंजी आया, हा 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हा 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 हालेलुया। गौशाला में जन्मा है, जो चरनी में लेटा है, वो खुदा का बेटा है, हाँ 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 हालेलुया। गौशाला में जन्मा है, जो चरनी में लेटा है, वो खुदा का बेटा है, हाँ 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हा 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हा 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 हालेलुया। वो आया प्रेम बढ़ाने, दुखों को दूर भगाने, पापों से मुक्ति दिलाने, हाँ 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 हालेलुया। वो आया प्रेम बढ़ाने, दुखों को दूर भगाने, पापों से मुक्ति दिलाने, हाँ 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया। सब लोगों खुश हो लो, रस प्रेम भाव के घोलो, जय जय यीशु की बोलो, हाँ 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 हालेलुया। सब लोगों खुश हो लो, रस प्रेम भाव के घोलो, जय जय यीशु की बोलो, हाँ 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुंजी आया, हाँ 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 हालेलुया। ला 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 ला